જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે છે છઠ છે અને છઠના દિવસે આપણે સાંજે ઠંડુ શાક બનાવીને મૂકી દેતા હોય છે। આગલે દિવસે સાતમને દિવસે આપણે ખાતા હોય છે। એવી જ રેસીપી આપણે લઈને આવ્યા છે વિધિ કિચનમાં। અને આજની રેસીપી છે એકદમ ડ્રાય મઠનું શાક બનાવીશું, જે તમે શીતળા સાતમ આવતીકાલે છે તો જરૂરથી તમે ટ્રાય કરી શકો છો, બનાવી શકો છો। કારણ કે લગભગ આપણે શાકભાજી બનાવતા હોય છીએ તો સાંજ સુધી નથી સારું રહેતું, અને આ રીતે એકવાર કઠોળને બી બનાવી જુઓ। આ એવી રીતે ડ્રાય બનાવ્યા છે કે તમે થેપલા ઢેબરા સાથે ચમચીથી કોરા મઠ બી ખાઈ શકો છો। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે મેં આ મઠના શાકને તૈયાર કરેલું છે। તો આજની રેસીપી સ્પેશિયલ શીતળા સાતમ નિમિત્તે જે શાક બનાવતા હોય છે ઠંડુ, એમાંથી એક આ રેસીપી બનાવી છે। આ રીતે જોઈ શકો છો કે તમે ચમચીથી બી કોઈ પણ થેપલા ઢેબરા સાથે ખાઈ શકો છો। તો જેટલા લોકો અહીંયા નવા જોડાઈ ગયા હો, ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે આપણે અહીંયા મઠ લીધા છે મેં 1 ચમચી જેટલા, જે માપની ચમચી આવે છે એ લીધા છે મેં। મારા માપ પ્રમાણે અહીંયા મઠને લીધા છે। ગઈકાલે રાતે મેં પલાળી દીધા હતા, આખી રાત મઠને પલાળા દીધા છે। અને મઠ જેટલા છે એનાથી ડબલ ગણું અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે। તો સારા એવા મઠ છે, જુઓ ઉપર એકદમ પાણી આપણે દેખાઈ રહ્યું છે, અને આ ચમચીનો માપ મેં અત્યારે મઠનો રાખેલો છે। હવે મઠને લગભગ 2 થી 3 પાણીએ સારા નિતારીને નળ નીચે ધોઈ નાખવાના। તો આ રીતે કાણાવાળી ચાળણી છે એમાં લગભગ મેં નળ નીચે ધોઈ અને કોરા કરવા મૂકી દીધા છે। હવે આ મઠને કોઈ બાફવાના નથી કે વરાળથી કંઈ નથી કરવાનું, સીધા જ પલાળેલા મઠનું આપણે શાક બનાવવાનું છે। એકવાર જરૂરથી બનાવશો તો જ તમને ખબર પડશે કે આ મઠના શાકની મીઠાશ કેટલી સરસ આવે છે। 1.5 ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધું છે, ત્યાર પછી લગભગ 1 ચમચી જેટલી રાઈ નાખી છે। રાઈ સારી એવી તતડી ગઈ ત્યાર પછી 1 ચમચી જેટલી મતલબ કે હિંગ નાખી છે। હવે અહીંયા મેં ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે, તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। 3 લાલ મરચાં છે, બાદિયા છે, લવિંગ છે, તજ છે, જે ક્વોન્ટિટીમાં તમે વધારે વત્તા ઓછું અહીંયા ખડા મસાલાને કરી શકો છો। હવે તેલમાં સારા ખડા મસાલા શેકાઈ ગયા ત્યાર પછી અહીંયા ચોપિંગ કરેલું લીલા મરચાં અને લસણ ઉમેરી દીધું છે। અહીંયા મેં પેસ્ટનો ઉપયોગ નથી કર્યો, તમે અહીંયા મિક્સરમાં અથવા ખાંડણીમાં લસણ અને મરચાં ખાંડીને બી નાખી શકો છો। હવે આપણે ડુંગળી બી ઉમેરી દીધી છે। હવે ડુંગળીની જોડે હું ટામેટાં નથી ઉમેરતી ફ્રેન્ડ્સ, જરૂરથી આ ટ્રીક અપનાવજો તો ગ્રેવી તમારી બહુ જ સરસ થશે શાકની। શાક બનાવતા પહેલાં સારી આપણે ગ્રેવી કરતા હોઈએ છીએ, પણ ગ્રેવીમાં કેવું હોય છે કે ડુંગળી જોડે ટામેટાં ઉમેરી દેતા હોય છે તો એ જે ગ્રેવીની કચાશ રહી જતી હોય છે। તો જુઓ ટામેટાં મેં ઉમેર્યા નથી, ડુંગળીને અને જેટલા મસાલા કર્યા છે એને ધીમી આંચ ઉપર આ રીતે તેલમાં શેકી દીધા છે। હવે આ સમયે આપણે અહીંયા ટામેટાને ઉમેરવાના છે। હજુ ટામેટાં નાખ્યા પછી બી આપણે લગભગ 2 થી 3 મિનિટ ઢાંકી અને છોડી દઈશું, તો ટામેટાં છે એ ડુંગળી સાથે એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તમે મઠનું શાક બનાવતા હો, કોઈ બી કઠોળનું શાક બનાવતા હોય તો આ ટ્રીક અપનાવજો, એકદમ સરસ શાકનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે। તો જુઓ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ટામેટાં સારા એવા પોચા પડી ગયા છે, મતલબ આમ ચમચો મારતા જ એકદમ તૂટી જાય છે, ગ્રેવી થઈ જશે સારી એવી। તો આ રીતે એકવાર જરૂરથી મારી ટ્રીક સાથે, જે રીત સાથે તમે બનાવશો ને તો બીજી વાર બી તમને શાક બનાવવાનું મન થશે। તો સારું એવા બધા મસાલા તેલ સાથે શેકાઈ ગયા છે। હવે આપણે અહીંયા રૂટિંગ મસાલા કરવાનો છે, જે લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો જે રૂટિંગમાં આપણે શાકમાં નાખતા હોય એ જ અહીંયા આપણે ઉમેરવાના છે। અને સ્વાદ અનુસાર તમે તમારા માપ પ્રમાણે મીઠું લઈ શકો છો। 1.5 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે। હવે અહીંયા મારે ખડા મસાલાનો તો ટેસ્ટ છે જ, પણ થોડો કિચન કિંગ મસાલો છે એ મેં થોડો અહીંયા લીધેલો છે, લગભગ 5 ચમચી જેટલો જ ગરમ મસાલો મેં ઉપયોગ કરેલો છે। સ્વાદ અનુસાર અહીંયા મીઠું ઉમેરેલું છે। જુઓ આ રીતે લગભગ મેં 5 ચમચી જ નાખેલી છે, ઓલરેડી પહેલેથી જ અગાઉથી આપણે તેલમાં જે ખડા મસાલા છે એની ફ્લેવર તો આવવાની છે। અને આ શાકને આપણે એટલું હેલ્ધી બનાવીશું કે કોઈ મઠને બાફવાના નથી કે કુકરની સીટી બી બોલાવવાની નથી। હવે મસાલા ચડે એટલું મેં લગભગ અડધી વાટકી જેટલું અહીંયા
પાણી ઉમેર્યું છે. થોડું પાણી ઉમેરવાથી મસાલા છે સારા એવા ચડી જતા હોય છે, બિલકુલ કચાશવાળો ભાગ રહેતો નથી. હવે લગભગ આને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ માટે છોડી દઈશું. આમાંથી તેલ ફૂટવા માંડશે અને મસાલાની સરસ રસોડામાં સુગંધ આવશે. જુઓ, આ રીતે ઉપર ગ્રેવીમાં તેલ ફૂટી રહ્યું છે. પછી બી મેં આ રીતે ચમચાથી પ્રેસ આ રીતે કરવાનું છે. તો જેટલો મોટો ભાગ હશે ટામેટાનો, ડુંગળીનો, એ બધો સારો એવો ગ્રેવી બની જશે. તો થોડીક અહીંયા તમે થીક બી શાક બનાવી શકો છો અથવા એકદમ ડ્રાય બી બનાવી શકો છો. પણ આપણે સ્પેશિયલ સાતમ આઠમ માટે જ બનાવી રહ્યા છીએ, જે ઠંડુ ખાવા માટે. તો અહીંયા બહુ વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ. ત્યાર પછી કસૂરી મેથી અહીંયા મેં થોડી ફ્લેવર આપેલી છે. તમારા ઘરમાં હોય તો તમે ઉમેરી શકો છો, ન તો સ્કીપ કરી શકો છો. અહીંયા મેં લીલા ફ્રેશ દાણાનો ઉપયોગ બિલકુલ કરેલો નથી. ફક્ત ખાલી અહીંયા આપણે કસૂરી મેથી ઉમેરી અને હવે આપણે અહીંયા મઠને ઉમેરી દેવાના છે. આ મઠ તમે જોઈ શકો છો, કુકરમાં સીટી નથી બોલાવી કે નથી આપણે વરાળથી બાફેલા, સીધા પલાળેલા જ મઠ છે. એની સબ્જી આ રીતે બનાવજો. જે અંદર મઠના વિટામિન્સ છે એ બધા અંદર જે ગ્રેવી કરી છે એમાં જળવાઈ રહેશે. અને આપણે આ જે સાતમ માટે બનાવી રહ્યા છીએ, તો વધારે પડતું અહીંયા પાણી નહીં નાખીએ. જો હું બતાવી રહી છું કે આપણા પલળી ગયેલા મઠ છે. આને કોઈ મેં બાફ્યા નથી કે વરાળે બી આ રીતે કોઈ સીટી નથી બોલાવી. કહેવાનો મતલબ મારો એવો હતો. હવે અહીંયા હું ફક્ત 1 જ વાટકી જેટલું પાણી ઉમેરીશ. અહીંયા વધારે પાણી હું નહીં ઉમેરું, કારણ કે મારે શાક છે એ રસાવાળું નથી બનાવવાનું. જુઓ, કારણ કે વધારે પડતું આપણે ઠંડુ પાણીવાળું શાક બનાવીને મૂકતા હોય છે તો બીજે દિવસે સાતમના દિવસે બગડી જતું હોય છે. તો આ તો 1 વાટકી એટલા માટે પાણી ઉમેર્યું છે કે મઠ છે એ બિલકુલ મારા કાચા છે, પલાળેલા છે, તો એને પકાવવા ખૂબ જરૂરી છે. લગભગ 5 થી 6 મિનિટ સુધી ઢાંકી અને રહેવા દીધા હતા. હવે તમે જોઈ શકો છો મારું શાક તૈયાર થઈ ગયું છે. 1 વાટકી પાણી છે એકદમ ફિનિશ થઈ ગયું છે. મારે જેટલું શાકમાં થીક રાખવાનું હતું એટલું મારું કમ્પ્લીટ શાક બની ગયું છે. તો આ રીતે જરૂરથી સાતમના દિવસે આ ડ્રાય શાક બનાવજો. લગભગ ઢેબરા સાથે અથવા થેપલા જોડે આ શાક બહુ જ સરસ લાગતું હોય છે. અને બિલકુલ બપોરના સમયે કે સાંજે ખાશો તો આ શાક બગડતું નથી ફ્રીજમાં. તો આજની રેસીપી આપણી સારી એવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. લાલ મરચાં અને ખડા મસાલાનો જે ટેસ્ટ આવે છે શાકમાં, બહુ જ સરસ લાગે છે. જરૂરથી આ લગભગ આવતીકાલે છે, આજે છઠના દિવસે હું વિડીયો અપલોડ કરીશ. તો કાલે જરૂરથી તમે આ રેસીપીને મતલબ કે સાંજે જ જોઈને તમે બનાવી શકો છો અને કાલે આ મઠનું શાક અથવા તમે બનાવી શકો છો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરથી આ રીતે કોઈ ધાણાનો ઉપયોગ નથી કર્યો, સૂકું એક લાલ મરચાંનો ઉપયોગ કરીને ગાર્નિશ કર્યું છે. તો જરૂરથી આ રેસીપી સાતમના દિવસે તમે બનાવીને ખાઈ શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.